જય ગિરનારી, જય ગુરુદેવ. અત્યારે હું આવી ગયો છું ગિરનારના ક્ષેત્રમાં અને અહીંયા યજમાનનો એક કાર્ય માટે આવ્યો હતો. અને જુઓ, આ ગિરનારનું એવું ક્ષેત્ર છે કે જ્યાં આવા ઉનાળામાં એકદમ ઠંડકનો અહેસાસ થાય છે. હવે આ ઠંડક શું કામ છે તમે જુઓ. આ હું વાત કરી રહ્યો છું બળબડતો જે બપોર, એ સમયે હું શૂટિંગ કરી રહ્યો છું. અને આ તમે જોજો શેના કારણે આ વસ્તુ શક્ય છે, તો એ ખૂબ ઝાડવાના કારણે. અને ગિરનાર જે હકીકતે સિદ્ધ ક્ષેત્ર છે એટલે એના કારણે એવી ઠંડકનો અહેસાસ થાય છે કે વાત ના પૂછો. અને આ ક્ષેત્રમાં તમે આવો તો તમને એકદમ માનસિક શાંતિ અને આનંદનો અનુભવ પણ થાય છે. હવે જો હું તમને આખો એ દેખાડીશ, જે ઝાડવા જે છે બરાબર એમનું. અને કુદરતી પાછળ અવાજ પણ આવે છે જે મેં મ્યુટ કરી નાખ્યો છે. આ જો, આ બધા જ જેને કહેવાય કે ઝાડવા, ઓકે, આ જે ઝાડવા અને એના કારણે પ્રકૃતિ, એમના કારણે જ તે આટલી ઠંડક નો અહેસાસ થાય છે એવું છે. અહીંયા કોઈ પણ માણસ કંઈ પણ કાર્ય કરવા આવે, કાર્ય સિદ્ધ થાય. સિદ્ધ ક્ષેત્ર છે અને ગિરનારની ગરવી ભૂમિ છે. તમને દર્શન કરવા માટે જ આખો વિડીયો કેપ્ચર કર્યો છે. આ ક્ષેત્રમાં તમે આવો એટલે દુનિયાના બીજા બધા સ્થાન ભૂલી જાઓ. વિડીયો ગેમ હોય તો લાઇક કરજો, જય ગિરનારી જરૂરથી લખજો, હર હર મહાદેવ પણ તમે લખી શકો. અને આવો જૂનાગઢમાં ગિરનાર ફરવા માટે, પૂજા કાર્ય કરવા માટે, યજ્ઞ કરવા માટે અને આવી સુંદર મજાની જગ્યાનો સદા સર્વદા આનંદ લો. વૈદિક સિદ્ધિ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બધા સાથે વિડીયો શેર કરજો, લાઇક કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ હર અને જય ગિરનારી જરૂરથી લખજો. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.